પોરબંદરના આડોદર ખાતે વન વિભાગે વિકસાવાઈ રહેલા સર્વોદય વન પ્રોજેક્ટની વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ સ્થળ પર જઈ મુલાકાત લીધી અને કામગીરીની પ્રગતિ તેજ ગુણવત્તાની સમીક્ષા કરી છે। આ ઉપરાંત જિલ્લાના બરડા વન્ય અભયારણ્યની પણ મુલાકાત તેઓએ લીધી। વન વિસ્તાર અને વન્યજીવ સંરક્ષણની કામગીરીની સમીક્ષા કરી। વન મંત્રીએ સર્વોદય વન પ્રોજેક્ટના આયોજન, વનીકરણ, વિવિધ થીમ આધારિત વન વિસ્તારોના વિકાસ તેમજ મુલાકાતીઓ માટે ઊભું કરવામાં આવનાર સુવિધાઓ અંગે અધિકારીઓ પાસેથી વિગતવાર માહિતી મેળવી। મંત્રીએ પ્રોજેક્ટની કામગીરીમાં ગુણવત્તાના ધોરણો સાથે કોઈ બાંધછોડ ન થાય, નિર્ધારિત માપદંડો અનુસાર કામગીરી આગળ વધે તે અંગે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચના આપી। તો રાજ્ય વન મંત્રી પ્રવીણ માળીએ બરડા વન્યજીવ અભયારણ્યની મુલાકાત સમયે બાળા નેસ ખાતે સ્થાનિક માલધારીઓ સાથે સંવાદ સાધી તેમની વિવિધ સમસ્યાઓ અને પ્રશ્નો અંગે વિગતવાર જાણકારી મેળવી। બાળાનેસ વિસ્તારમાં પશુપાલકોને તાત્કાલિક ધોરણે ઘાસચારો મળી રહે તે માટે મંત્રીએ ઘાસકાર્ડનું પણ વિતરણ કર્યું। સર્વોદય વનનું કામ ચાલી રહ્યું છે તેનું નિરીક્ષણ કરવાનો અવસર થયો। સાથે સાથે બરડા સેન્ચ્યુરી તેની નેચરલ હેબિટાટ્સ જોવા માટેનો અવસર મળ્યો છે। એની સાથે સાથે આ બરડા સેન્ચ્યુરીની અંદર જે નેસમાં રહેતા પરિવારો, માલધારી પરિવારો પોતાની જીવનશૈલીથી અનેક એમના પ્રશ્નો છે એ પ્રશ્નોને જાણવાનો પણ અવસર મળ્યો। સાથે સાથે તેમને વિસ્થાપિત કરવા માટેની જે આપણા અહીંના માન્ય મંત્રી શ્રી એટલે કે અર્જુનભાઈ મોઢવાડિયા, પૂર્વ મંત્રી શ્રી માન્ય મોળુભાઈ બેરા અને આપણા અહીંના સાંસદ માન્ય મનસુખભાઈ માંડવિયા દ્વારા આ વિસ્તારના માલધારીઓ સારી રીતે વિસ્થાપિત થાય અને તેમને પોતાનો હક મળે એ માટેની જે કવાયત ધરી છે તે લોકોને સાંભળવાનો પણ અવસર મળ્યો છે।